માઇન્ડ હવે ઘરમાં શાંતિ આવી હતી. મને એમ થયું આશ હવે શાંતિ. મારે મને રાંધતા આવડી ગયું છે ને, આ વધતું જ જાય રાંધવાનું. બોલો, આજ મહેમાન ગુડાણા છે મારી નણંદને જોવા, અને કેટલું બધું રાંધવાનું, દાળ ભાત શાક રોટલી. અને મારા લંગાએ એમ કીધું છે કે હું મઠ્ઠો લઈ આવીશ, કઈક ઠંડુ ગમે કઈક લેતો આવીશ. નકરા શાક રોટલા કે મહેમાનને ન ખવરાવાય. એક સુલે ભાત મૂક્યા છે, એક સુલે દાળ મૂકી છે, બટેકા બાફવા મૂક્યા છે. થોડું બટેકાનું શાક કરી નાખીશ, લોટે બાંધી દીધો છે. દાળ ને ભાત થઈ જાય ને પછી દાળ શાક વઘારી નાખું ને પછી રોટલી કરી નાખું. થોડાક પાપડ તળી નાખીશ. મારી નાનને છોકરો જો આવ્યો છે તો એને ખબર ન પડે કે આપણે ઘડીક રંધાવી એમ. આ એક પીંડા એકની રોટલી હું એકલી ક્યારે કરું? લંગુભાઈ ભી રાંધવાનું ક્યાં પહોંચ્યું છે? આ જો ને બેન ઘણું ખરું તો રંધાઈ ગયું છે. દાળ ભાતનું કુકર મૂકી દીધું છે, દાળ મૂકી દીધા છે તપેલીમાં. કુકરમાં દાળ ને બટેકા આરે મૂકી દીધા છે. બટેકા બફાઈ જાય પછી બટેકાનું શાક કરી નાખશું, ટમેટા નાખીને ખટુંબરું, અને રોટલી કરી નાખશું. લોટે બાંધી નાખ્યો છે. અને તમારા ભાઈ એમ કીધું કે ઠંડુ લઈ આવીશ, શ્રીખંડ કા મઠ્ઠો ગમે, થોડાક પાપડ તળી નાખશું, એ રંધાઈ જાય. છોકરો કેવો છે, તમને ગમ્યું? કેમ તમે હાવ એવું મોઢું કરી ગયા, રોવા જેવા થઈ ગયા છો? છોકરો તમને ન ગમ્યો? મને વાત તો કરો તમે. છોકરો તો ઠીક છે લંગુભાઈ ભી, બહુ કઈ લેવાનું છે નહીં. પણ એક વાત મારે તમને કહેવું ની કેવી હતી ને હું તમને આજ કહી દઉં. ગોગડી ભાઈ ભી છે કે નહીં, એનો ભાઈ નથી ઈવડો, એ મને બહુ ગમી ગયો છે. એને મેં જોયો ને પછી મને કોઈ ગમતું જ નથી. બોલો, મારે શું કરવું? આવી વાત મારે ઘરે કોઈને કરાય નહીં. આ તો તમે મારા ભાઈ ભી છો ને એટલે હું તમને આજ વાત કરું છું. તે તમારે વેલા હેર મોઢામાંથી ન ફટાય તો ગોગડી ભાઈ ભીને વાત કરું, તમારા ભાઈને વાત કરું, પછી વાતમાંથી વાત નીકળે મમ્મી પપ્પાને આપણે વાત કરવી, ટીપલી ફઈને ઘરના બધાને વાત કરવી. અત્યારે તમે છોકરો જોવા આવ્યો અને પછી તમે મોઢામાંથી ફાટો તો એમ થોડું તમારું અહીંયા ગોગડી ભાઈ ભીને ભાઈ હારે નક્કી થાય? કાઈ વેલા હેર ન કહેવાય? તમે કાઈ બળેતરા ન કરતા, હાલો ને તમારા ભાઈને વાત કરીશ. અને તમારું ક્યાં હજી નક્કી થઈ ગયું છે? તમારું હાસુ નામ શું છે? મને આ વિંગડકી નામ તમારું જરાય ગમતું નથી. અંકુભાઈ ભી મારું હાસુ નામ તો બહુ સારું છે, પણ બધાએ વિંગડકી પાડી દીધું એટલે નામ પડી ગયું. મારું હાસુ નામ છે બંતી. તે હું તો તમને બંતી બેન જ કહીશ. હવે તમે છોકરાને હાવ પાસેથી જોયો બંતી બેન? ના રે ના લંગુભાઈ ભી, હમણાં મમ્મી એમ કહેતા હતા કે હમણાં હું તને બોલાવું ને તઈ તો હોલમાં આવશે. હજી તી બધા મોટા બધા વાતો કરે છે, મમ્મી ને પપ્પા ને ઈવડે જોવા આવ્યા ઈ બધા. પછી જાશ હમણાં બોલાવે ને તઈ. મેં ખાલી એમનેમ જોયો, રૂમમાંથી ડોકા કાઢીને છોકરાને જોયો, પણ કાંઈ લેવાનું નથી છોકરામાં. હું રૂમમાં હતી, મને એકલા ગમ્યું નહીં તે મેં લાવ લંગુભાઈ ભીને ઘડીક રંધાવા જાવ બિચારીને. મને તારી દઈ આવી ને એટલે હું આવી. હાલ આપણે બે નણંદ ભોજાઈ થઈને રાંધી નાખવી. ગોગડી, હમણાંથી લંગુનો કઈ ફોન બોન આવ્યો નથી? તારા ફોનમાં ફોન આવ્યો તો? લંગુ અરે વાત થઈ હતી તારી? હા મમ્મી, કાલ જ લંગુ બેન આરે મારે વાત થઈ હતી. કાલ રાતે એનો ફોન આવ્યો તો ને પછી મેં ફોન ઉપાડ્યો અને પછી એને મને બધી વાત કરી કે હવે કાંઈ વાંધો નથી, હવે બહુ સારું છે. મારા હાહુય કાંઈ બહુ કાંઈ કહેતા નથી, થોડું ઘણું ઈ કે બોલ્યા કરે પણ ઈ કે કાન હોરો નથી દેતી. અને લંગુબેનની નણંદ છે ને એને છોકરો આજ જોવા આવવાનો હતો મમ્મી, એમ કહેતા હતા લંગુબેન. તો વાંધો નહીં, લે ઈ જ ઉપાધિ હતી. મેં કીધું હા હું કઈ કહેતી નહીં હોય ને, હમણાંથી આપણે કઈ 2-3 દીથાની મારે કઈ વાત થઈ નથી. મેં 2-3 વાર ફોન કર્યા હતા પણ એ કઈ ઉપાડતી નહોતી, કામમાં હશે. મેં માર સોરી એટલે તને પૂછ્યું. નણંદને છોકરો જોવા આવવાનો છે એમને? કયા ગામથી આવવાના છે ગોગડી? કયા ગામથી આવવાના છે ને કાંઈ વાત નથી કરી, પણ એને હાહરાના હગા છે કોક, એમ કહેતા હતા. તો ગોગડી બેન હવે નણંદનું નક્કી થઈ જાય પછી લંગુબેન ને ક્યાં કાંઈ ઉપાધિ છે? પછી એને હાહુનું એક રહેશે, નણંદ તો હાહરે વઈ જશે. હજી તો જીણકી જોવા આવવાના છે, એકાબીજાને ગમે તો થાય ને મારી બેન. ગોગડી, તો હાનની લંગુને ફોન કરજે ને પૂછજે ક્યાંથી આવ્યા હતા ને કોણ હતા અને હું કર્યું, નક્કી કર્યું કે નહીં હો ગોગડી? હો મમ્મી, હાનને ફોન કરીશ. ઈ તો બધું ઠીક, પણ મને ઈ તો કયો અત્યારે આપણે હું બપોરે મમ્મી રાંધશું, ટકે રાંધવાની બળતરા છે. ગોગડી, કેદુનું આપણે ગાંઠિયાનું શાક નથી બનાવ્યું, ગાંઠિયાનું શાક બનાવી નાખો આજ. મમ્મી, ગાંઠિયાનું શાક મારથી બહુ સારું નથી થતું, શીબરી માસી બહુ સારું બનાવે છે. તો શીબરી માસીને કયો ને ગાંઠિયાનું શાક બનાવી દે અને હું રોટલી કરી નાખું. આપણે ત્યાં એટલા સેવી ખાવામાં, તમે નૂન શીબરી માસીને ઝીણકી
બાકી તો કોઈ છે નહીં, ગાંઠિયા ને શાક ને રોટલી કરી નાખી, હટ રંધાઈ જાય મમ્મી. તે શીબરી થોડી ના પાડે. ગોગડી, હું ગાંઠિયાનું શાક તો તને બનાવી દઉં, પણ લહણવાળું મરચું છે ને તાજું જોશે હોય એમાં. વાસી લહણવાળું મરચું હોય ને તો નો સારું બને, એટલે તાજું મને લહણવાળું મરચું કરી દે અને પછી હાલ હું તને શાક બનાવી દઉં હો. એલા લે, ઈ તો હું ભૂલી જ ગયા. ડોશી રોયા મમ્મી નત ખાતા ગાંઠિયાનું શાક. તે દી હું દેવા ગઈ હતી ને કે ગાંઠિયાનું શાક મને નથી ભાવતું. શું કરશું મમ્મી? તો રેવા દો, શીબરી માસી ગાંઠિયાનું શાક નથી કરવું, બબ્બે શાક કરવા એન કરતા એક શાક કરવું સારું. રીંગણા બટેકાનું કરી નાખો. ડોશીને પાછું રીંગણા બટેકાનું ભાવે, ગાંઠિયાનું રોયા ખાતા નથી એટલે. હા તે એમ કર ગોગડી, ગાંઠિયાનું શાક આપણે રાતે બનાવશું ને, અત્યારે રીંગણા બટેકાનું કરી નાખ. ગાંઠિયાનું બધા ઘરે હોય ને ત્યારે બનાવાય, અને બે શાક બનાવી તો વાંધો નહીં, બધા ઘરે હોય એટલે. મમ્મી લંગુબેન મને કહેતા હતા કે મારા નણંદને છોકરો જોવા આવવાનો છે, તે તું ને મારા ભાઈ આવો ને એમ મને કહેતા હતા. પછી મેં એમ કીધું મમ્મી મારે છોકરો નાનો ના કેવા તડકા પડે, હવે સૈતર મહિનો બેહી જશે, હમણાં મારે ક્યાંય આવવું નથી, મારા છોકરાને તડકો હતતો નથી, મોટો થઈ જાય ને પછી હું આવીશ. હવે એની નણંદને મમ્મી છોકરો જોવા આવે એમાં આપણે હું ત્યાં જઈને કામ છે, પછી ઓલા હામાવાળાને એમ ન થાય જઈને ભાભી દોડદાય થાય, એટલે ક્યાંય જવાય નહીં. નહીં મમ્મી? નો જ જવાય ને ગોગડી. હવે એની નણંદને છોકરો જોવા આવે એમાં આપણું શું કામ છે? એ નણંદને પવણાવશે તઈ આપણે જાશું. હા મમ્મી, તઈ તો જાવું જ પડે ને, આપણે મામેરું લઈને નહીં જાવું પડે. હારું લ્યો મમ્મી, આ ગોગડીઓ હું તો છે ને તા હળું હળું રાંધી નાખું ને પછી ખાઈ પીને આપણે હટ નવરા થઈ જાવી. હાલ લે ઝીણકી, હાલ આપણે બે બેનું થઈને રાંધી નાખવી. છોકરો જ મજાનો હારો છે નહીં લંગા? છોકરો તો હારો જ છે ફઈ, પણ આપણે એમ અંદાજો ન લગાવાય કે બહારથી દેખાવમાં હારો છે એટલે અંદરથી ની હારો હશે એમ. અત્યારે માણાના દેખાડવાના બીજા હોય ને સાવવાના બીજા હોય ફઈ. અમારા કુટુંબમાં ઓલાના લગ્ન હતા ને એમ ત્યારે મેં તમને જોયા હતા ક્યાંક. હા ત્યારે તો મેં તમને જોયા હતા, તમે માંડવામાં હતા ને અમે જાન તરફથી હતા, પણ આપણે હું ઓળખતા ન હોય એટલે કઈ બોલાવી નહીં એકા બીજાને. મેં તમને જોયા હતા. હે દોડી બેન, આ તમારો છોકરો કામ ધંધો શું કરે છે? હજી તો બેન કાંઈ કામ ધંધો કરતો નથી, હજી તો ભણે છે, પણ ક્યાંક નોકરી લાગી જશે. મારો છોકરો ભણવામાં બહુ હોશિયાર છે પાછો. એકા ભાઈ, કદાચ તમારા છોકરાને નોકરી ન મળી હોય તો અમારી દીકરીની જિંદગી ન બગડે મારા ભાઈ. તમારી દીકરીની ભાઈ જિંદગી બગડે જ નહીં. અમારે બાપ દાદાની જમીન ઘણી છે, અને 2-3 તો મકાન છે અમારે ગામડે, અને સિટીમાં 1-2 મકાન છે. પછી હું ખૂટે ભાઈ અમારે? કયો તમે, નોકરી ન મળે ને તોય ખૂટે એમ નહીં મારા ભાઈ. ઈ તો બધું ઠીક, ઈ તો એના બાપ દાદાનું ઘણું છે, પણ છોકરો એના પગ ભરતો હોવો પડે ને એકા ભાઈ. ટીપલી ફઈ, આ બધાયના નામ કેવા છે કા? એની મમ્મીનું નામ દુડી, એના બાપનું નામ એકો, લગભગ છોકરાનું નામ તીડી છે, જોજો તમે. એના બાપનું નામ ભલે ને એકો દોડીને તીડીને જે હોય, આપણે તો છોકરો હારો હોય એટલે સોડી સુખી થાય ને બટા, ઈ જોવાનું હોય, નામનું શું જોવાનું હોય મારા દીકરા? તમારો દીકરો રૂપાળો છે, તમારા ઘરે કઈ વાંધો નથી, નાયખાના માગ નથી, પણ છોકરો એના પગ ભઈ નથી. બાકી છોકરો અમને બહુ ગમ્યો છે ભાઈ. તમને તો અમારો છોકરો ગમે જ તે ને, અમારો છોકરો રૂપાળો દેવો છે, વાળ ને બાળ ને બધું પીળા કરાવ્યા કરે અમારો છોકરો, એટલે હારો લાગે છે. અને એમે તે જન્મ ત્યારે બહુ ધોળો હતો જ તે. હવે તમારી દીકરીને તો બોલાવો એટલે અમે જોઈવી તમારી દીકરીને. બનતી અહીં આલ તો બેટા. મમ્મી છોકરીનું નામ બહુ સારું છે, છોકરી રૂપાળી છે હો મમ્મી. બોલમાં કાંઈ અહીં મૂંગી નો રે. જો તો મમ્મી મેં તમને કીધું તું ને કે છોકરીનું નામ બનતી છે ને, તે છોકરી મજાની રૂપાળી છે, હારી છે હો મમ્મી. છોકરી મને બહુ ગમી છે. તમારી દીકરી તો બહુ એલા હારી છે, મજાની રૂડી રૂપાળી છે. અમને તો તમારી દીકરી બહુ ગમી હો રીંગડી બેન. આ છોકરાનું જડબું જોઈને મને એવું લાગે આને હરખી ધોતાય નહીં આવડતું હોય, અને સોડી જોવા હાલી નીકળ્યો છે. મને તા નંગ નથી ગમતો જરાય. તમારી દીકરી તો અમને બહુ ગમી છે હો વિંગડાભાઈ. તમારો દીકરો એમને બહુ ગમ્યો છે. આપણે હવે નક્કી જેવું જ સમજો ને. આ મારી મમ્મી છે ને, મારી જિંદગી બરબાદ કરવા ઊભા થયા છે. આવા નંગ આરે મને પવણાવી દેશે ને, આવા આરે મારે કેમ જિંદગી કાઢવી? મને આ જરાય ગમતો નથી. ગોગડી ભાભી ને ભાઈ આરે હું કેવી ઇન્સ્ટાગ્રામમાં વાતો કરું છું, એને હું ગમું છું, મને ઈ ગમે છે, અને આવા આરે મારી જિંદગી નો બગડે. મને આ નથી ગમતો. તમને અમારી દીકરી ગમી છે તો અમને તમારો દીકરો ગમ્યો જ છે. હવે તમ તારે ઉપાધિ ન કરતા તમે.
તો હવે વાટ કોની જોવો છો? સાંડલાનું મુહૂર્ત એ જોઈ નાખવી આપણે હવે. સાંડલાનું મુહૂર્ત હમણાં નહીં, થોડાક દી ખમી જાવ. સાંડલા તો પછી આપણે કરશું, મુહૂર્ત બુરત જોઈને નિરાયતે. અને અત્યારે તો હજી અમે એકવાર તમારા ઘરે જોઈ જાવી, પછી વાત આગળ વધારશું મારા ભાઈ. ટીપલી ભાઈ એક વાત મને ગળે ઉતરતી નથી. આ છોકરાનો બાપ હિન્દુ લાગે છે ને એની માં મુસલમાન લાગે છે મને. ના ના મારા દીકરા એવું કાંઈ નથી, મુસલમાન નથી, પણ એવી સુંદરી એવી રીતે બાંધી છે ને એટલે તને એવું લાગે મારો દીકરો. આમ તો માણા હારા જ લાગે છે નહીં ટીપલી ભાઈ? કરી જ નખાય હવે કંકુના. લંગો રંધાઈ ગયું, હવે તો મહેમાનને ખાવા બેહાડ દેવી આપણે. હા મમ્મી બધું રંધાઈ ગયું છે એટલે હું આવી છું. મેં ઘડીક બેહવા વઈ જાવ ન્યા, મહેમાન બેઠા છે એટલે ને પછી મેં ખાવા બધાને દઈ દેવી આપણે એમ. તમારી છોકરી કેટલું ભણે છે હે વિંગડાભાઈ? મારી છોકરીને વણવ કોલેજનું બીજું વર્ષ છે ભાઈ, એની નોકરી લેવાની છે. નોકરી નો લે ત્યાં સુધી એને લગ્ન નથી કરવાના, પહોણાવાની નથી. એના પગભર મારી દીકરીને કરવાની છે, એટલે હારે દુખી ન થાય એટલે ભાઈ. તો કદાચ સાંડલાનું નક્કી થાય તો તમે હમણાં તો લગ્ન નહીં જ કરો ને? અમારે લગ્નની ઉતાવળ છે ઓ ભાઈ. હમણાં તો લગ્ન નો જ કરવી ને બેન, કારણ કે હજી સોડીનું ભણતર બાકી છે. ભણી નો લે ત્યાં સુધી એને પહોણાવી કેમ અમારે? એવું કઈ ન હોય તો હારે આવી નહીં ભણશે, તમ તારે લગ્ન કરી દેજો ને, અમારે ઉતાવળ છે. હાલો ને હજી સાંડલાનું તો નક્કી થવા ગયો બેન, પછી આપણે જોઈ છે આગળ શું કરવું એમ. બધાયનું મન કહેશે એમ કરશું. મમ્મી હાલો હવે બધાને ખાવા દઈ દેવી. ખાવાનું પછી ઠરી જાય, પછી નો ખાવાની મજા આવે. હાલો હારું મહેમાન તમે ઘડીક બેહો, ખાવાનું કઢાવું લંગુ ને પછી હાલો બધા ખાઈ લેવી. મમ્મી સોડી હારી છે હો, મજાની રૂપાળી. મને સોડી બહુ ગમે છે. આને આપણે હાથમાંથી જવા નથી દેવાની હો. મોસ કરીને મારા દીકરા, સોડી થોડી હાથમાંથી જવા દેવાની. તારા સાંડલા આની હારે જ કરવાના. ઉપાધિ કરવા મારો દીકરો. એ ખાવાનું કાઢ્યું છે, હાલો બધા ખાવા. હાલો હાલો મહેમાન, મારી મમ્મી ખાવા બોલાવે છે, હાલો આપણે ખાઈ લેવી બધા.